શ્રીમદ ભગવદ્ ગીતા ત્રીજો અધ્યાય કર્મયોગ। અર્જુન બોલ્યા, હે જનાર્દન, કર્મ કરતા જ્ઞાનને તમે જો વધારે ચડિયાતું માનો છો તો હે કેશવ, તમે મને ઘોર કર્મમાં કેમ જોડો છો? તમારા આવા દ્વિઅર્થી વાક્યોથી મારી બુદ્ધિ મૂંઝવણમાં નાખતા હો તેવું લાગે છે, તો મારે માટે કલ્યાણકારી હોય એવી એક જ વાત તમે મને નિશ્ચયપૂર્વક કહો। શ્રી ભગવાન બોલ્યા, હે નિષ્પાપ, આ લોકમાં જ્ઞાનયોગ વડે જ્ઞાનીઓની તથા કર્મયોગ વડે યોગીની એમ બે પ્રકારની નિષ્ઠાપૂર્વક મેં કહી છે। મનુષ્ય કર્મ ન કરવાથી કર્મોથી મુક્ત થવારૂપ મારા નિષ્કર્મ્ય ભાવને પામતો નથી, તેમજ કેવળ કર્મોના ત્યાગથી સિદ્ધિને પ્રાપ્ત થતો નથી। કેમ કે કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી। તેથી પ્રકૃતિના ગુણોથી બેરાઈને પણ સર્વેને પરાવસપણે કર્મો તો કરવા જ પડે છે। પરંતુ હે અર્જુન, જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને મનથી અંકુશમાં રાખી અનાસક્ત ભાવે જે કર્મેન્દ્રિયોથી કર્મયોગનું આચરણ કરે છે તે શ્રેષ્ઠ છે। તું શાસ્ત્ર વિધિથી નિયત કરેલા સ્વધર્મરૂપ કર્મને કર, કેમ કે કર્મ ન કરવા છતાં તે કરવું શ્રેષ્ઠ છે, અને કર્મ નહીં કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ થશે નહીં। હે અર્જુન, યજ્ઞ માટે કરેલા કર્મો સિવાયના બીજા કર્મો મનુષ્યને કર્મો વડે બંધન પામે છે। માટે ફલાશક્તિ ત્યજીને તું પરમેશ્વરના નિમિત્તે યજ્ઞ માટે જ કર્મનું સારી રીતે આચરણ કર। સૃષ્ટિના આરંભમાં યજ્ઞ સહિત પ્રજાઓને ઉત્પન્ન કરીને બ્રહ્માજીએ કહ્યું હતું, આ યજ્ઞથી તમે વૃદ્ધિ પામો, આ યજ્ઞ તમારી ઈચ્છિત કામનાઓ પૂર્ણ કરનારા થાઓ। યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો અને પછી તે દેવો તમને સંતુષ્ટ કરશે। આમ એકબીજાને સંતુષ્ટ કરતા તમે પરમ કલ્યાણને પામશો। યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઈચ્છિત ભોગો આપશે, પણ તેમણે આપેલા આ ભોગો સમર્પ્યા વગર જે પોતે જ ભોગવે છે તે નિશ્ચય ચોર છે। યજ્ઞ કરતા તેમાંથી વધેલું જમનારા સત્પુરુષો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે, જ્યારે જે પાપીઓ પોતાના શરીર પોષણને ખાતર જ રાંધે છે તેઓ તો પાપને જ ખાય છે। સંપૂર્ણ પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે, વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે, વરસાદ યજ્ઞથી થાય છે, અને યજ્ઞ કર્મોથી ઉત્પન્ન થનારો છે। આમ સર્વગ્રાહી રીતે જો સર્વવ્યાપક પરમાત્મા સદા યજ્ઞમાં રહેલા છે। હે પાર્થ, આમ આ લોકમાં પ્રવર્તેલા ચક્રને જે ચડતો નથી તે પાપી જીવવાળો તથા ઇન્દ્રિય લંપટ હોય વ્યર્થ જીવે છે। પરંતુ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતવાળો, આત્મામાં જ તૃપ્ત થયેલો તથા આત્મામાં જ સંતોષ પામેલ હોય છે, તેને કોઈ પણ કર્તવ્ય હોતું નથી। તેને આ સંસારમાં કરેલા કે નહીં કરેલા કર્મથી કોઈ પ્રયોજન હોતું નથી, તેમજ સર્વ પ્રાણીઓમાં પણ તેનો કોઈ સ્વાર્થનો સંબંધ નથી। માટે તું ફલાશક્તિ રાખ્યા વિના નિરંતર કર્તવ્ય કર્મ સારી રીતે કર, કેમ કે આસક્ત રહિત થઈ કર્મ કરતો પુરુષ મોક્ષને પામે છે। જનક વગેરે જ્ઞાનીઓ કર્મ વડે જ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે। તેથી જન સમાજને કેળવવાના હેતુથી લોક કલ્યાણની ખાતર પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે। શ્રેષ્ઠ મનુષ્ય જે આચરણ કરે છે તેનું જ આચરણ બીજા લોકો પણ કરતા હોય છે। તે જેને પ્રમાણ કરે છે તેને જ લોકો અનુસરે છે। હે અર્જુન, ત્રણેય લોકમાં મારે માટે કંઈ પણ કરવાનું નથી કે નહીં મળેલું મેળવવાનું નથી, છતાં હું કર્મમાં પરવાયેલો છું। કેમ કે જો હું સાવધાન રહી મારા કર્મ કરું નહીં તો હે પાર્થ, સર્વ મનુષ્યો મારા વર્તનને અનુસરે, તથા જો હું કર્મ જ ન કરું તો આ સર્વ લોકો ભ્રષ્ટ થઈ જાય અને હું વર્ણશંકરનો કરતા થાઉં તથા આ પ્રજાને હણનારો થાઉં। હે ભારત, અજ્ઞાનીઓ કર્મમાં આસક્ત થઈ કર્મ કરે છે, જ્યારે જ્ઞાની પુરુષો એ લોકો સન્માર્ગે લઈ જવાના હેતુથી અનાસક્ત ભાવે પોતાના કર્મ કરે છે। તથા જ્ઞાની પુરુષે કર્મોમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિના ભ્રમ એટલે કર્મોમાં શ્રદ્ધા ઉત્પન્ન કરવી નહીં, પણ પોતે પરમાત્માના સ્વરૂપમાં સ્થિર થઈને સર્વ કર્મોને સારી રીતે આચરતા રહીને તેમની પાસે તેવી જ રીતે કર્મો કરાવવા। ખરી રીતે બધા કર્મો પ્રકૃતિના 3 ગુણ અનુસાર થાય છે, છતાં અહંકારથી મૂઢ થયેલા ચિત્તવાળા હું કરતા છું એમ માને છે। હે મહાબાહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનારા તો
ગુણોમાં વર્તે છે એમ માનીને આસક્ત થતો નથી. પ્રકૃતિના ગુણો વડે મોહ પામેલા મનુષ્યો ગુણ તથા કર્મમાં આસક્ત થાય છે, પણ પૂર્ણ જ્ઞાન સાચી વસ્તુ નહીં જાણનારા તે અજ્ઞાનીઓને ચલિત ના કરે. માટે આત્મનિષ્ઠ ચિત્ત વડે બધા કર્મો મારામાં અર્પણ કરી ફલાસાર રહિત મમતા છોડી તથા શોક રહિત થઈ તું યુદ્ધ કર. જે મનુષ્ય શ્રદ્ધા રાખી મારા આ ઉપદેશને ઈર્ષ્યા રાખ્યા વિના હંમેશા શ્રદ્ધાથી આચરે છે તેઓ પણ કર્મના બંધનથી મુક્ત થાય છે. પરંતુ જેઓ મારા આ મતનો દ્વેષ બુદ્ધિથી અનાદર કરી તેને આચરણમાં મૂકતા નથી તેઓ જ્ઞાન રહિત એટલે મૂર્ખ છે. એમને તું મૂઢ અને નષ્ટ થયેલા સમજ. જ્ઞાની પુરુષ પણ પોતાના સ્વભાવ અનુસાર વર્તે છે. બધા પ્રાણીઓ પોતપોતાના સ્વભાવને અનુસરે છે. ત્યાં અંકુશ શું કરી શકે? પ્રત્યેક ઇન્દ્રિયને તેના વિષયમાં રાગ અને દ્વેષ પહેલેથી રહેલા હોય છે, પરંતુ તે રાગ અને દ્વેષને મનુષ્ય વશ ન થવું જોઈએ, કારણ કે તે બંને તેના કર્તવ્ય માર્ગમાં વિઘ્ન કરનારા છે. બીજાના સહેલા ધર્મને આચરવો સહેલો હોય છે અને પોતાનો ધર્મ વિગુણ હોય છતાં પોતાનો ધર્મ આચરવો વધારે સારું છે. પોતાના ધર્મમાં રહેતા મોત આવે તો પણ કલ્યાણકારક છે, પરંતુ બીજાના ધર્મને અનુસરવો ભયપ્રદ છે. અર્જુન બોલ્યા, તો પછી હે કૃષ્ણ, મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં જાણે પરાણે જોડાયો ન હોય તેમ કોણાથી પેરાઈને પાપનું આચરણ કરે છે? શ્રી ભગવાન બોલ્યા, રજોગુણથી ઉત્પન્ન થયેલો આ કામ જ ક્રોધ છે, જે ઘણું ખાનારો અને મહાપાપી છે. આ સંસારમાં એને તું વેરી જાણ. જેમ ધુમાડાથી અગ્નિ, મેલથી આરસી અને ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમ આ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. હે અર્જુન, કદી તૃપ્ત થાય નહીં એવો કામરૂપ અગ્નિ નિત્યનો વેરી છે. જ્ઞાનીનું જ્ઞાન એનાથી ઢંકાયેલું રહે છે. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ કામના આશ્રય સ્થાન છે. આ કામ જ્ઞાનને ઢાંકી જીવાત્માને મૂઢ બનાવે છે. તેથી હે ભરત શ્રેષ્ઠ, તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કરી જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનારા આ મહાપાપી એવા કામનો ત્યાગ કર. ઇન્દ્રિયો શરીરથી પર છે, ઇન્દ્રિયોથી મન પર છે અને મનથી બુદ્ધિ પર છે, અને બુદ્ધિથી પણ જે મહાન છે તે આત્મા છે. હે મહાબાહો, આમ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિથી પર એવા આત્માને ઓળખીને બુદ્ધિ વડે મનને વશ કરી એ કામરૂપી દુર્જય શત્રુનો તું નાશ કર. શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય કર્મયોગ સમાપ્ત. તો મિત્રો, આવા જ શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત મહાપુરાણ, શિવપુરાણ, રામાયણ આવી અનેક કથાઓના વિડીયો જો તમે જોવા માંગતા હોય, સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.